નમસ્કાર અમારા દિલથી વાલા પેન્શનરો અને નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો ફેમિલી મિત્રો, આજની તારીખ 19/5/2025। તો પેન્શન સમાચારમાં આજે આપણે વાત કરવાના છીએ તમામ પેન્શનરો અને સરકારી કર્મચારીઓના હિત માટે હાઈકોર્ટે આપ્યો છે એક મહત્વનો ચુકાદો। તો મિત્રો, હવે પેન્શનરોએ ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી। તો શેની જાહેરાત છે તેની આપણે વિડીયોમાં વિગતવાર ચર્ચા કરવાના છીએ, એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો વાત કરીએ તો 8મા પગાર પંચના અમલીકરણ સાથે કર્મચારીઓના પગારમાં મોટો વધારો થવાનો છે। તો કર્મચારીઓના પગારમાં ફિટમેન્ટ ફેક્ટર દ્વારા નક્કી કરવામાં આવે છે। તો એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.86 હોઈ શકે છે। તો જેના હેઠળ કર્મચારીઓના પગારમાં બમ્પર વધારો જોવા મળી શકે છે। તો ચાલો આ વિશે વિગતવાર જાણીએ મિત્રો। તો મિત્રો, વિગતવાર માહિતી જોતા પહેલાં તમને બધાને એક દિલથી નમ્ર વિનંતી કે જો હજી સુધી તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી રોજે રોજ આવા જ વિડીયો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો। તો જોઈએ તો લાખો સરકારી કર્મચારીઓના 8મા પગાર પંચને લઈને ચર્ચા ચાલી રહી છે। તો લાખો કર્મચારીઓના મનમાં આ પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે કે 8મા પગાર પંચના અમલ પછી પગારમાં કેટલો વધારો થશે અને 8મા પગાર પંચથી કર્મચારીઓને કેટલો લાભ મળશે મિત્રો। તો મિત્રો, જ્યારથી 8મા પગાર પંચની જાહેરાત કરવામાં આવી છે ત્યારથી પેન્શનરો, નિવૃત્ત કર્મચારીઓ અને સરકારી કર્મચારીઓના મનમાં એક જ પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે કે 8મા પગાર પંચથી પગારમાં કેટલો વધારો થશે અને 8મા પગાર પંચથી કેટલો લાભ મળશે મિત્રો। તો જો તમે પણ આ જાણવા માંગતા હો તો અમે તમને જણાવી દઈએ કે કોઈ પણ કર્મચારીઓના પગારમાં વધારો ફિટમેન્ટ ફેક્ટર પર આધારિત હશે। તો ફિટમેન્ટ ફેક્ટર દ્વારા પગારની ગણતરી કરવાની પદ્ધતિ સમાચાર દ્વારા અમે તમને જણાવીશું। ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થશે। તો કર્મચારીઓના પગારમાં વધારા સંબંધિત સૌથી મહત્વપૂર્ણ પરિબળ ફિટમેન્ટ પરિબળ છે। તો ફિટમેન્ટ ફેક્ટર એ ફોર્મ્યુલાનો મુખ્ય ઘટક છે જે અધિકારીઓના લાખો સરકારી કર્મચારીઓ માટે પગાર માળખામાં સુધારો કરવા માટે મદદ કરશે મિત્રો। તો મિત્રો, ફિટમેન્ટ ફેક્ટર એક એવું ઘટક છે તો જેના દ્વારા મૂળ પગારને ફિટમેન્ટ ફેક્ટર દ્વારા ગુણાકાર કરીને નવો મૂળભૂત પગાર શોધી શકાય છે। તો ફિટમેન્ટ ફેક્ટરને આધારે સંપૂર્ણ છે તે પગાર અને પેન્શન નક્કી કરવામાં આવશે। તો નિષ્ણાંતોના મતે કેન્દ્રીય પગાર પંચ ફિટમેન્ટ ફેક્ટરમાં પણ સુધારો કરશે। તો હાલમાં સરકાર દ્વારા આ અંગે કોઈ ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી। તો હાલમાં 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર અંગે ફક્ત કર્મચારીઓમાં ચર્ચા ચાલી રહી છે મિત્રો। તો મિત્રો, 8મા પગાર પંચમાં કેટલું ફિટમેન્ટ ફેક્ટર રહેશે તેની હજી સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી, પણ કર્મચારીઓ પોતે જે ચર્ચા કરી રહ્યા છે કે કેટલું ફિટમેન્ટ ફેક્ટર છે તે લાગુ કરી શકાય। તો ત્યારબાદ જોઈએ તો ફિટમેન્ટ ફેક્ટર પરથી પગારની ગણતરી। તો 7મા પગાર પંચનો કાર્યકાળ પૂરો થતાં જ 8મા પગાર પંચ હેઠળ નવી શરતો પણ જારી કરવામાં આવશે। તો 8મા પગાર પંચના ફિટમેન્ટ ફેક્ટરથી 50 લાખથી વધુ કર્મચારીઓ અને 65 લાખથી વધુ પેન્શનરોના પગાર અને પેન્શન માળખામાં ફેરફાર થશે। તો 8મા પગાર પંચ હેઠળ ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ રહી છે અને આ મહત્વપૂર્ણ મુદ્દાઓમાં ફિટમેન્ટ ફેક્ટરનો મુદ્દો પણ ચર્ચાઈ રહ્યો છે। તો માહિતી અનુસાર 8મા પગાર પંચમાં આ વખતે ફિટમેન્ટ ફેક્ટર 2.86 લાગુ થઈ શકે છે મિત્રો। તો આટલું ફિટમેન્ટ ફેક્ટર હશે। 8મા પગાર પંચ અંગે નિષ્ણાંતોએ પણ પોતાનો અભિપ્રાય આપ્યો છે। નિષ્ણાંતો કહે છે કે વર્તમાન ફુગાવા અને ભૂતકાળના વલણોને ધ્યાનમાં લેતા 8મા પગાર પંચની ગણતરી સૂત્રમાં 2.86 સૌથી યોગ્ય ફિટમેન્ટ ફેક્ટર હશે। તો વલણો અનુસાર જો સીપીસી 2.86 ફિટમેન્ટ ફેક્ટર લે છે તો તેનો અર્થ એ છે કે આ ફિટમેન્ટ પરિબળ હેઠળ પગારમાં બમ્પર વધારો જોવા મળશે મિત્રો। ત્યારબાદ જોઈએ તો કેન્દ્ર સરકારના કર્મચારીઓના મૂળ પગાર વિશે। જો ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરવામાં આવે
તો ફિટમેન્ટ ફેક્ટરને આધારે નવા પગાર વધારાની ગણતરી કરવાનું સૂત્ર ખૂબ જ સરળ છે. જો તમે પણ આ નવો પગાર જાણવા માંગતા હો તો તમે સરકારી કર્મચારીઓના મૂળ પગારને ફિટમેન્ટ ફેક્ટર સાથે ગુણાકાર કરીને પગાર શોધી શકો છો. તો આ ગણતરી કરવા માટેનું સૂત્ર છે તો નવો મૂળભૂત પગાર એક્સ ફિટમેન્ટ પરિબળ બરાબર નવો પગાર વધારો. તો મૂળભૂત પગારનો ગુણાકાર ફિટમેન્ટ પરિબળ સાથે કરવામાં આવશે અને ત્યારબાદ નવો પગાર વધારો છે તે શોધી શકાશે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો આ સૂત્રનો ઉપયોગ કરીને કર્મચારીઓના પગારની ગણતરી કરો. જો તમારે તેની ગણતરી કરવી હોય તો સર્વપ્રથમ મૂળ પગાર 10,000 છે અને સીપીસી ફિટમેન્ટ ફેક્ટર તરીકે 2.86 નક્કી કરે છે. તો તેથી આ મુજબ ગણતરી કરવાથી નવો પગાર વધારો 2.86 ગુણ્યા 10,000 બરાબર 28,600 રૂપિયા થશે. તો અગાઉ ડિસેમ્બરમાં પૂરા થતા 7મા પગાર પંચ હેઠળ ફિટમેન્ટ ફેક્ટર 2.57 નક્કી કરવામાં આવ્યો હતો, પરંતુ 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.86 નક્કી થઈ જાય છે. જો આવું થશે તો તેનાથી કર્મચારીઓ અને પેન્શનરોના પગાર પેન્શનમાં સીધો જ મોટો વધારો થશે મિત્રો. તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને એક નાની એવી લાઇક આપી દેજો અને આવી જ માહિતીઓ રોજે રોજ જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.